આજે નિફ્ટી આપણને ગેપ અપ ઓપનિંગ દેખવા મળી શકે છે. બટ જો ગેપ ડાઉન ઓપનિંગ થાય તો આપણે બાય ઓન ડીપની આપણે સ્ટ્રેટેજી અહીંયા આગળ યુઝ કરી શકીએ છીએ. અને જેટલું પણ માર્કેટ નીચું આવે છે, જ્યાં સુધી 25,491 લેવલ ઉપર આપણને નિફ્ટી જોવા મળે છે, ત્યાં સુધી આપણા માટે નેક્સ્ટ લિક્વિડિટીનો લેવલ આવી રહ્યો છે 25,989 લો. મતલબ જો માર્કેટ ગેપ ડાઉન પર ઓપનિંગ ખુલે છે તો આપણે કોઈ પણ જાતના સેલર સ્ટેપ થતા જોવા મળે તો ત્યાંથી આપણે ડાયરેક્ટ 25,989 લેવલ સુધી આપણે નિફ્ટી જતા જોવા મળશે. અને જો ડાયરેક્ટ જ ગેપ અપ ઓપનિંગ દેખવા મળે છે તો આપણે ત્યાં આગળ વેઇટ કરવો પડશે, કેમ કે ઓલરેડી જે લિક્વિડિટીનો એરિયા હતો તેની ઉપર જ આપણને માર્કેટ ગેપ અપ ઓપનિંગ દેખવા મળશે. ત્યાંથી કોઈ પણ જાતનું આપણને રિવર્સલ પણ જોવા મળી શકે છે અને કન્ટિન્યુએશન પેટર્નની સાથે આપણને ફરીથી અપસાઇડ જતું પણ માર્કેટ જોવા મળી શકે છે. ગેપ ડાઉન ખુલે અને જો આ લેવલની ઉપર હોય 25,491 ઉપર, તો આપણે ટાર્ગેટ તો 25,989 નો જ કરવાનો છે, કેમ કે તે લિક્વિડિટી છે. લિક્વિડિટી લીધા વગર જો માર્કેટ આ લેવલ બ્રેક કરશે તો આપણને ડાઉનસાઇડની તરફ રિવર્સલ માર્કેટ થતું જોવા મળી શકશે. જોઈએ હવે આજના દિવસમાં માર્કેટ આપણને ક્યાં આગળ ઓપનિંગ દેખવા મળે છે.